વડોદરા પહોંચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પી હતી। કાર્યકર્તાઓ સાથેના સંવાદમાં તેમણે ઇન્દિરા ગાંધીના સમયની કટોકટી અને કલમ 370 નાબૂદી જેવી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે વડોદરાના સાંસદ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। દેશના હજારો લોકોએ ટૂંકમાં બલિદાન આપ્યા છે। સાથે સાથે 1 લાખ કરતાં વધારે લોકોએ ધરપકડ વહોરી હતી આ દિવસે। અને એ વખતની કોંગ્રેસ સરકાર ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા બચાવવા માટે, સરકાર બચાવવા માટે એ બંધારણની હત્યા કરી હતી। અત્યારે કોંગ્રેસના નેતાઓ લાલ ચોપડી લઈને ફરતા હોય છે, પણ એ વખતના એમના નેતાઓ દ્વારા જે બંધારણની હત્યા કરવામાં આવી હતી, કટોકટી નાખવામાં આવી હતી, એ દિવસ ક્યારેય આ દેશની જનતા ભૂલી શકે એમ નથી।